से बोलो जय गिरनारी, जोर से बोलो जय गिरनारी, और जोर से बोलो जय गिरनारी। હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો? મજામાં છો? હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે અમે આવ્યા છીએ મારા મામાજીના ઘરે. ક્યાં જવાનું છે જગદીશ? આજે આપણે જવાનું છે અહીંથી લીલી પરિક્રમ કરવા, અહીંથી અડધી પરિક્રમા કરવાની છે. કેમ કે મીત નાનો છે એટલે અડધી અહીંયા છે ને મારા મામાના ગામથી આપણે અડધે સુધી આપણે જઈએ કે કેમથી અહીંથી મારવેલા જવાનું છે. મારવેલા અડધી પરિક્રમા થાય, ડાયરેક્ટ શોર્ટકટ રસ્તો થાય મારા મામાના ગામમાંથી. ડાયરેક્ટ સીધું છે, ગાડીઓ મૂકી અડધી કલાકમાં પાછું વહી આવવાનું. કલાક આમ તો આખો દિવસ વહી જાય ફરવામાં, એટલે આખો દિવસ ફરવામાં સરસ મજાના તૈયાર થઈ ગયા સવી. સરસ મજાના તૈયાર થઈ ગયા સવી. હવે અમે આગળ ગાડીઓ લઈને જાવ, અડધી લગન ગાડી, પછી ત્યાંથી હાલીને જવાનું છે. એમાં હું મીત નાનો હતો ને એટલે આખી પરિક્રમા ન કરે, એટલે મેં કીધું અડધી પરિક્રમા કરી આવી. એટલે મારા મામાના ગામથી શોર્ટકટ રસ્તો થાય ને. આ જો મામા બેઠા છે, મીત અમે ગાડીમાં છે. મામાનું ઘર છે, આ મારા હાહુ છે, આ મામાનું ઘર છે. અને નાનીમાં શું કહે બતાવીએ તો? નાનીમાં વાળે છે રસોડામાં. જો અમારા નાનીમાં છે, જો આમાં નાનીમાં વાળે છે રસોડામાં. આ હજી મકાન બનાવવાનું વરદી થયું છે. અને જો આ એક મામા અહીંયા બેઠા છે. મીત પણ જો ગાડીમાં રમે છે તો સારું. જો કેવા સરસ આ રીતે દેખાય છે. જો બહુ મસ્ત નજારો છે. જો કેવી મજા આ રીતે કેટલું મસ્ત કાંક લોકેશન છે. જો હજી આગળ બતાવશું બધું. આ કેટલી મસ્ત છે ને નદી આવી છે, તમે જોઈ શકો છો. જો બહુ ઠંડુ પાણી છે. એવો પણ જો આ લીલી પરિક્રમા જાવી છે ને, એટલે જો આવું તો રહેવાનું જ છે. બહુ ઠંડુ પાણી છે. અને જગદીશ આગળ ગાડી કર્યા લપટણું છે ને, એટલે બધાને ઉતાર નાખ્યા છે. બધા જો આવેલા આવે. ગેટે પૂગી ગયા છે. અહીંયા હે ને ચા ગાંઠિયાનો નાસ્તો છે. આ બધા નાસ્તો કરે ને હું જગદીશ ઉભા છે. અહીંયા બધી નાસ્તાનું કાઉન્ટર ચાલુ છે અને અહીંયા મારા નાસ્તો કરાવે. અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે, અહીંયા મસ્તીનો નાસ્તો કરાવે છે. જો અમારા મામા નાસ્તો કરાવે છે. મીત પણ ગાંઠિયા ખાય છે. જો અહીંયા સરસ મજાની રસોઈ બનાવવાની ચાલુ છે. જો અહીંયા અમારા મામા રહ્યા ને, એ સરસ મજાના ગાંઠિયા બનાવે છે. જો અહીંયા લોટ પણ બાંધી દીધો મસ્તનો. ગાંઠિયા બનાવવાનું કામકાજ ચાલુ છે ને, રસોઈ બનાવવાની છે. હાલતા થઈ ગયા છે. જો મીત પણ હાલતો થઈ ગયો છે. અને અમે બધા હાલતા થઈ ગયા છે. જો પાછળ મારા હાઉન બધા આવે. અને અહીંયા ગેટ છે, અહીંયા માવાને એવું પ્લાસ્ટિક મનાય છે લઈ જવાની, એટલે છે ને આ જો ચેક કરે છે બધાને. કા જગદીશ ચેક કરે છે. પોલીસ વાળા સરસ મજાનું ચેકિંગ ચાલુ છે. કોઈને પ્લાસ્ટિક અંદર નથી લઈ જવા દેતા, બધાને ચેક કરે છે, કોઈને એમને. તો હાલો મિત્રો, જો બધા છે ને સરસ મજાના પાછળ હાલાવે છે. જગદીશ, મીત ને બધા અમારી જ ફેમિલી છે, એ બધી હાલાવે છે. જો કેવું સરસ સિંહનું કંઈક બોર્ડ આવે છે. આ સિંહ હોય વનરાજભાઈ? હા હોય ને. જો જંગલ છે, એક નદી આવે છે આગળ સરસ મજાની, તમને બતાવું. જાય એક સિંહનું બોર્ડ માર્યું. જો જાય આગળ સરસ મજાની નદી આવી છે, કેટલી મસ્ત. જગદીશ ને પપ્પા મમ્મી ને બધા હલાવે છે. આ પિયુષભાઈ ઠેલો લીધો છે. જા નદી આવી. મીત નાવું છે તારે? મીત ને નાવું છે? પૂછો તો જગદીશ. જો કેવી મસ્ત નદી આવી છે. આ બે જો હાવ તાજું પાડી હો. અમે જાવી છીએ ત્યાં ખોડિયારમાંનું સ્થાનક છે, બહુ મસ્તનું. એ ખોડિયારમાં જો મસ્ત છે ને. તો હું તો પહેલી વાર જ છું, એટલે મને તો બહુ મજા આવે. કેમ કે પહેલી વાર જંગલમાં આવતા હોય એટલે મજા તો આવે. હું તો કોઈ દી નથી આવી, પહેલી વાર જ છું.
નાનો છે તોય મને શોખ થયો હતો એટલે અડધે લગન જવાની તો કોને ન મજા આવે એટલે અડધે લગન અમે જાવી છીએ. તો હાલો મિત્રો અમે ફાઇનલી છે ને સુરત કુંડે પૂગી ગયા છે અને ત્યાં જો પબ્લિક જ કંઈક અલગ છે. બધા અહીંયા પહોંચી ગયા છે મીટ ને બધા જો અહીંયા કેટલી ટ્રાફિક છે. મસ્તના વાંદરા છે જો જામ ઉપર છે આ મંદિર છે આ જોઈ કેળા ખાય જગદીશ એક જો બચ્ચું છે ને એ ઉપર હાલે જો તો ક્યાં ઠેઠ છે જગદીશ નકરા ડાળમાં જ દોડે સમજો મને તો બહુ મજા આવે છે. મીઠ ક્યાં છે જગદીશ? મીઠ ક્યાં છે? કેળાને બધું ખાય છે. તમને મજા આવે જગદીશ? તમને હું તો પહેલી વાર છું એટલે મને તો બહુ મજા આવે છે. કા બે તો છે તેડવા વાળા ફ્રેન્ડ આપણે કઈ તેડવા ન હોય તો ખરા આપણે કઈ તેડવા ન હોય કે તઈ તેડવા વાળા છે બોલ હા હે નથી તે આ તેડીને રખડતા દેન તો મે આ હતવાનો તેડે સરસ મજાનું વન ક્ષેત્ર ચાલુ છે. તો અહીંયા બધા અમે બધા લાઈનમાં જાવી છીએ પ્રસાદી લેવા. તો હાલો મિત્રો મીત છે ને નીંદરમાં આવ્યો ને તો મીતના હિસકો બાંધીને હું રહ્યો જો આ રીતે કાક. તો અમે અહીંયા પોરો ખાઈ લીધો છે ને જગદીશ ને જો અમારી ટુકડી હજી હાલી આવે છે. બહુ મજા આવે છે હો પણ જો આ મારા નણંદ છે જો થાકી ગયા ના નથી जोर से बोलो जय गिरनारी, जोर से बोलो जय गिरनारी, और जोर से बोलो जय गिरनारी. તો જો પરિક્રમા કાક આવી મજા આવી રહી છે. બહુ જ મજા આવે છે. કામની છે હા તો હાલો મિત્રો ફાઇનલી છે ને અમે મારવેલા પોગી ગયા છે. આ તમે પબ્લિક જોઈ શકો છો. કેવી
મજા આવે જગદીશ? હા ઓ બહુ મજા આવે સમજો પબ્લિક તો આ બધી પોગી ગયા થાક્યા નથી? થાક તો લાગે જ ને હા, જો જો અહીંયા બધા જો. હા જો બધા બેઠા છે આ રીતે કાંઈક. હવે ક્યાં જાવું ક્યાં જવાનું છે એમ કે? ઘરે આપણે ઓલા પણ દર્શન કરી દર્શન કરાવવાનું ત્યાં વારો નહીં આવે તો હાલો મિત્રો ફાઇનલી અમે દર્શન કરી આવીએ, આગળ પછી બતાવીશું. જો અહીંયા જો કેટલું બધું માળવેલામાં પબ્લિક છે અને આમ જો બધા હેલા જાય છે ને અહીંયા જો બધા લોકો આરામ કરી રહ્યા છે બસ બધા જો કેવા આરામ કરી રહ્યા છે જો લાગટ માણસો હોતા છે જ્યાં જો જ્યાં જંગલમાં માણસો માણસો સરસ મજાનું બધું લઈ જઈ રહ્યા છે. દૂધ ને એવું ગમે કાંઈક હારવાનું હોય ને એ બધું આમાં લઈ જાય. મિત્રો ફાઇનલી અમે છે ને ઘરે તો આવી ગયા છે ને હાવ થાકી ગયા છે. અમારા મામા પણ થાકી ગયા, જોઈએ આવીને હુઈ ગયા છે એવી. અને જગદીશ જોઈએ બેહી ગયા છે. જગદીશ મજા આવી તમને? પરિક્રમ કરવાની બહુ મજા આવી. અમે અડધી પરિક્રમા કરી મારવેલા સુધી ગયા હતા. હવે ઘરે વીએવા છે તો 3:30 વાગી ગયા છે, 3:30. અને હવે આપણે થાકી ગયા છે. હવે આમ બધા નાઈ લેવી. જો હવે નાઈ ધોઈને સરસ મજાના પાછા તૈયાર થઈ જાવ ને અમારા ભાઈ જો થાકી ગયા છે ને બધા છે ને જો રૂમમાં હુઈ ગયા છે. અને મામા તો પગ દુખે છે ને મામા તમારા? કઈ હોત દુખે, જો એને તો તાવ હોત મને એમ છે આવી જાય. જગદીશ તમને? મને કાંઈ વાંધો નથી, નો પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ, મને કઈ વાંધો નથી. તો અમારે એક ભાઈ તો જો હાવ ઈ તો રેડી થઈ જાય, રેડી થઈ જાય. દુખવા મળ્યું છે. તો હવે છે ને બ્લોગ ની એન્ડ દેવાનો છે કા જગદીશ? હા, તો તમને છે ને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આપણે મળ્યા નેક્સ્ટ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગમાં.